નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળના નવીન સંકુલનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું। સ્વામિનારાયણ ગુરુકુળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સ્વામિનારાયણના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ મહેન્દ્રભાઈ વસાવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। માન્ય મુખ્યમંત્રી સાહેબ, આજના આ માંગલ્ય પ્રવેશ અને એક સમગ્ર સરસ મજાનું જે સપનું છે એ અમી દ્રષ્ટિ એની ઉપર કરી અને તમામ મહેમાનો સાથે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આ તકે શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, સાંસદ શ્રી છોટાઉદેપુર, શ્રી શૈલેષભાઈ મહેતા છોટા સાહેબ, ધારાસભ્ય ડભોઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ, ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી। माननीय कलेक्टर साहेब, पूज्य राणा बापू, श्री आईजी साहेब, डीडीओ साहिबा, एसपी साहिबा અને કેપી સ્વામીજી, પૂજ્ય નવતમ સ્વામીજી, હરિજીવન સ્વામીજી, ગઢપુર ચેરમેન શ્રી નિર્લેપ સ્વરૂપ સ્વામીજી, વિષ્ણુ સ્વરૂપ સ્વામીજી, ડીકે સ્વામીજી, ધારાસભ્ય શ્રી જંબુસેન, શ્રી બાપુ સ્વામીજી, આ તમામ સંતો અને ભાજપા વડોદરા જિલ્લો શ્રી રાજનભાઈ તડવી, પ્રમુખ તાલુકા પંચાયત ડભોઈ, શ્રી ધીરેનભાઈ શાહ, પ્રમુખ નગરપાલિકા ડભોઈ, શ્રી અનિલભાઈ ધામેલિયા કલેક્ટર સાહેબ, શ્રી રાણા બાપુ, આજી સાહેબ, પૂજ્ય રામસ્વામી, ડીડીઓ સાહેબા, આ તમામ અતિથિ વિશેષનું પૂજ્ય સંત મંડળનું હું તાલીઓથી અભિવાદન કરું છું। અને વધે હાર પહેરાવે અને સંતોનું સ્વાગત કરશે। હવે આગળનો પ્રસંગ, આગળનું જે સંચાલન છે અમારા મહેન્દ્રભાઈ પ્રિન્સિપાલ શ્રી સ્વામિનારાયણ પીએમ રાવત દાદાની પાસે અમે ઘણી મોટી પરીક્ષાઓ આપી છે, એટલે હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે ડભોઈની જનતા, ખાસ કરીને સનાતન ધર્મના અનુયાયીઓ આ સ્કૂલ સાથે બહુ મોટું ગૌરવ લઈ શકશે। અને ભૂતકાળમાં જે ડભોઈનું જે ગૌરવ હતું સંસ્કૃતિનું, કે બે શબ્દો આશીર્વાદના આપશે પૂજ્ય પુરાણી વડતાલ, જુનાગઢ અને અન્ય તમામ જે સનાતન ધર્મના સંસ્થાનોથી પધારેલા તમામ સંતોનો પુષ્પહાર પહેરાવે અને પૂજ્ય કેપી સ્વામીજી, આપ સૌ આ સંસ્થાના પરિવારના ભાગરૂપે સ્વામી એ સંતોને વિનંતી કે બહારગામથી પધારેલા આપણે સાંભળ્યું છે, જોયું છે, પણ ફરી એકવાર સાવ સરળ રીતે કોમન મેન તરીકે જેમનું અનિશુદ્ધ જીવન છે એવા મુખ્યમંત્રીનું સ્વાગત કરતા હું ફરી એકવાર ગૌરવ અનુભવું છું। જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણિજા। નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા। પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર, ભાવનગર, કેવડિયા, પોરબંદર અને ધરમપુર, રોજડ વગેરે વિસ્તારમાં કાર્ય કરતી એક આજરોજ તારીખ 9/6/2025ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના માનનીય યશસ્વી મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું। આજે આનંદનો દિવસ છે। પૂજ્ય કેપી સ્વામીજીનું વિઝન, એમની દ્રષ્ટિ અને સ્વામિનારાયણ ભગવાનનો એક સિદ્ધાંત છે સર્વ જીવ હિતાવ, એને પ્રસરાવવા માટે અને નાનામાં નાના લોકો સુધી એ સંદેશ પહોંચે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવે, એટલું જ નહીં
વિદ્યા, બ્રહ્મ વિદ્યા અને સદવિદ્યાના પાઠ શીખે અને સાથે સાથે ધર્મ અર્થ કામ કરતા કરતા ગુરુકુલીય શિક્ષા પદ્ધતિ એમાં બતાવેલા મોક્ષના અંતિમ પુરુષાર્થ સુધી પહોંચી અને જીવનને સમૃદ્ધ બનાવે અને માતા પિતાની જે અપેક્ષાઓ છે કે મારો દીકરો સારો ડૉક્ટર બને, સારો એન્જિનિયર બને, સારો એક રાજકીય આગેવાન બને, એ માતા પિતાના સંકલ્પ પૂરા કરે અને વિદ્યાર્થીઓ અહીંયા જીવન અને જીવિકાના પાઠ શીખે, રાષ્ટ્રીયતાનું લેસન શીખે. એટલું જ નહીં, વૈદિક સનાતન સંસ્કૃતિના સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી અને બધાને ગૌરવ અપાવે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે. અને આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું કે આપના માધ્યમથી આજના મહોત્સવની, આજના આ શુભ ઉદ્ઘાટનની અને આજના આ વિદ્યા સંકુલની સુવાસને ચારેય તરફ આપના માધ્યમથી પહોંચાડી અને આ વિસ્તારના લોકો આ સંસ્થાનો વધારેમાં વધારે લાભ લે, અહીંયા ભણતા વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવું છું અને વધારેમાં વધારે આ સંસ્થાનો બધા લાભ લે એવી શુભકામના સાથે જય જય ગરવી ગુજરાત. આપ સૌનો આભાર. જય સ્વામિનારાયણ.